જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ। આપણે આ પંચોળી બાવળીઓ બનાવવાનો છે। આપણે અહીંયાથી શરૂ કરવાનો છે। આવી રીતે અહીંયા સોય નાખવાની છે, દોરો સોયની નીચે રાખવાનો। આપણે હવે અહીંયા સોય નાખવાની છે, આવી રીતે નાકા પાડવાના છે બધા। હવે આપણે આ ખૂણાનું નાકું લેવાનું છે। હવે આપણે અહીંથી સોય નાખવાની છે। હવે આપણે અહીંયાથી સોય કાઢવાની છે। હવે આપણે અહીંયા નાખવાની છે। આખો બાંધી દેવાનો છે બાવળીઓ। આવી રીતે બાંધતું જવાનું છે। બધા નાકા લેતા જવાના છે। દોરો હંમેશા સોયની નીચે રાખવાનો અને જ્યાં જ્યાં આપણે આવી રીતે નીચે સોય કાઢવાની હોય એ નીચે જ કાઢવાની। બાંધવામાં ભૂલ નહીં પડે એટલે હાલવામાં ભૂલ ના આવે। આપણે આખું પંચોળું આવી રીતે બાંધતું જવાનું છે। નાકા મોટા કરવાના એટલે હાલવામાં સોય ઈજીથી નીકળી જાય। આવી રીતે નીચેથી સોય કાઢી આ નાકું બાંધી લેવાનું છે। પછી અહીંયા નીચેથી જ કાઢવાની। ઉપર આવતી હોય ત્યાં ઉપર રાખવાની અને નીચે હાલવાની હોય ત્યાં નીચે રાખવાની। નીચે ઉપર દોરો થશે સરખો તો જ આપણે અંદર હાલવામાં ક્યાંય ભૂલ નહીં આવે। હવે અહીંયા નીચેથી કાઢવાની છે સોય। આપણે આખું પંચોળું બાંધતું જવાનું છે। આવી રીતે બધા નાકા લઈ સરસ મજાના નાકા પાડી દેવાના છે, જેમાંથી સોય આસાનીથી નીકળી જાય બાંધવામાં એવી રીતે। હવે આપણે અહીંયા નીચેથી સોય કાઢવાની છે આવી રીતે ને આ નાકું લઈ લેવાનું છે। નાકા જેમ મોટા હશે એમ તમને બાવળીઓ જ્યારે બાંધશો અંદર હાલશો ત્યારે સોય સરસ મજાથી નીકળી જશે। આવી રીતે મોટું નાકું પાડવાનું ને અહીંયા પણ નીચેથી સોય કાઢવાની છે આવી રીતે ને અહીંયા। હવે અહીંયા નીચેથી સામેની બાજુ ઉપર સોય હોય દોરો એટલે આ બાજુ નીચેથી કાઢવાનો। અહીંયા નીચેથી આવશે ને આ બાજુ ઉપર રહેશે। એવી રીતના આખું બાંધી દેવાનું। અહીંયા નીચેથી સોય નાખવાની છે ને આ નાકું લઈ લેવાનું છે। હવે અહીંયા આપણે આવી રીતે અહીંયા નીચેથી અને સામે ઉપરથી એટલે આપણું આખું પંચોળું બંધાઈ જશે આવી રીતે। અહીંયા સોય નાખી નીચે કાઢી નાખવાની છે। આપણું આખું પંચોળું બંધાઈ ગયું છે। હવે આપણે બાવળીઓ બાંધવાનો છે। પંચોળું બાવળીઓ આપણે અંદર બાંધવાનો છે। હવે આપણે અહીંયાથી સોય નાખશું। હવે આપણે આ ખાનામાં નાખશું। આપણે બધા નાકા બાંધવાના છે। આવી રીતે આ નાકામાં સોય નાખી ને પહેલા દોરાની નીચેથી કાઢવાની છે, બીજા નાકામાં નાખવાની। આવી રીતે આપણે બધા નાકા બાંધતા જવાના છે। હવે ત્રીજા નાકામાં પહેલા દોરાની નીચેથી સોય કાઢી બીજો મૂકી દેવાનો ને ત્રીજાની નીચેથી કાઢવાની। હવે આ દોરાની નીચેથી આપણે સોય કાઢી નાખવાની છે અને બીજા ખાનામાં વયું જવાનું છે। આવી રીતે નાકામાં સોય નાખી તો નાકા મોટા છે એટલે તરત હોય બહાર નીકળી જાય છે। હવે આ દોરાની નીચેથી થઈ વચ્ચેના ખાનામાં વયું જવાનું છે। આપણે 2 વખત હાલવાનું છે। આપણે પહેલી વખત બાંધશું અને બીજી વખત પાછું રિટર્ન આવશું તો અહીંયા આપણો પંચોળું બાવળીઓ પૂરો થશે। થોડો ઢીલો દોરો રાખવાનો, હાવ ખેંચી નહીં લેવાનો, આપણે પછી બીજી વાર સોય કાઢવાની હોય તો તરત સોય નીકળી જાય। તો આવી રીતે સીધી નાકામાં સોય નીકળી જાય એવી રીતના મોટા નાકા પાડવાના। તમે પહેલી વાર બાવળીઓ કરતા હો તો પણ આવી રીતે મોટા નાકા રાખવાના એટલે તમને આસાનીથી સોય નીકળી જાય। આમાં આપણે હવે 2 વખત કાઢવાની છે। પહેલી વખત કાઢ્યું, બીજો દોરો મૂકીને ત્રીજા દોરાની નીચેથી કાઢવાની છે। દોરા થોડા ઢીલા હોય એટલે નીકળી જાય। બધા નાકા લઈ લઈને આપણે આખું પંચોળું પૂરું કરવાનું છે આવી રીતે બાંધીને।
તમારે બાંધવામાં ક્યાંય ભૂલ ના આવે, એટલે હાલવામાં ક્યાંય ભૂલ ના આવે એનું ધ્યાન રાખવાનું. બાંધવામાં જરાય ઉપર નીચે દોરો થયો હોય તો તમારે હાલવામાં ભૂલ આવે. એટલે પહેલાં તમારે આવી રીતે આપણે બધા ખાના ભરતા જવાના છે. જો આ ખાનું આખું ભરાઈ જશે. નાકામાં સોઈ નાખી આવી રીતે, અને પછી આ પેલા દોરાની નીચેથી કાઢી આવી રીતે. લાઈક કરી દેજો ને કમેન્ટ પણ કરજો. તમને આ પંચોળું બાવળીઓ ગમે તો બધા કમેન્ટ કરજો, લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવી રીતે બધા ખાનામાંથી સોય કાઢતી જવાની, પણ ભૂલ ક્યાંય ના આવવી જોઈએ. એક દોરો મુકાઈ જાય તો પણ તમારી ભૂલ સામે દેખાઈ જાય. બાવળિયામાં ભૂલ તરત જ દેખાય સામે. ઉપર નીચે દોરો હોય તો પણ દેખાઈ જાય. તમે પહેલી વાર કરતા હો, તમારી ભૂલ આવી હોય તો તમને પણ પહેલી વાર કર્યું હોય તો પણ ખબર પડી જાય કે અહીંયા જ ભૂલ છે એમ. જેને આવડતું હોય તો જરાક નજર નાખે ત્યાં એને ખબર પડી જાય કે અહીંયા જ ભૂલ છે એમ. એટલે તમે બાંધો ત્યારે ધ્યાન રાખવાનું, સરખી રીતે બાંધશો એટલે સરસ મજાનું અંદર હલાશે. વિડીયો 2 થી 3 વાર જોઈ લેવાનો નિરાતે પહેલાં, અને પછી બાંધવાનું સ્ટાર્ટ કરવાનું કે ક્યાંથી ક્યાં જાય છે એમ. આપણા બધા વિડીયો છે ચેનલમાં બાવળિયાના અલગ અલગ ડિઝાઇનના, બધા પહેલાં જોઈ લેવાના. તમારે આ ડિઝાઇન ગમે છે, કરવી છે, તમારે પહેલાં વિડીયો જોઈ લેવાનો. વિડીયો જોઈ લેવાનો અને પછી તમારે એવી ડિઝાઇન દોરી નાખવાની, અને પછી તમારે ભરવાનું સ્ટાર્ટ કરવાનું. કે આપણે અહીંયા ક્યાંથી શરૂઆત કરી છે, કયા ખૂણેથી શરૂઆત કરી છે, બધું ધ્યાન રાખીને પછી જ હાલવાનું. એકવાર તમને બાવળીઓ આવડી જશે પછી તમને એમ થશે કે આમાં તો કાંઈ જ નહોતું, હાવ ઇઝી છે. જો આ પહેલા દોરાની નીચેથી સોય કાઢવાની છે આવી રીતે. પછી આ બીજો મૂકી દેવાનો છે, અને અહીંયા ત્રીજો દોરો હોય ને એના નીચેથી આપણે સોય કાઢવાની છે આવી રીતે. એટલે આખું ખાનું ભરાઈ જાય. પહેલા દોરાની નીચેથી કાઢી હવે આપણે જો આ ખાનામાં સોય નાખવાની છે આવી રીતે. પહેલાં નાકામાં નાખી ને પહેલાં દોરાની નીચેથી કાઢી, બીજા નાકામાં નાખી ને પહેલાં દોરાની નીચેથી કાઢી આવી રીતે. હવે ત્રીજા નાકામાં નાખવાની છે. ત્રીજા નાકામાં નખાઈ જઈ. હવે આપણે પહેલાં દોરાની નીચેથી કાઢી ને બીજો મૂકીને ત્રીજામાંથી કાઢવાની, એટલે આખું ખાનું ભરાઈ જાય. હવે અહીંયા પહેલાંની નીચેથી બીજો મૂકીને ત્રીજાની નીચેથી આવી રીતે આખા ખાના ભરાતા જાય, એટલે એનું ધ્યાન રાખવાનું. ક્યાંય તમને એક દોરો મુકાઈ જશે તો પણ સરખું નહીં થાય, એટલે ધ્યાન રાખીને બધા નાકા લેતા જવાના. પંચોળા બાવળિયાના પેજ તમે બ્લાઉઝમાં કરી શકો, ડ્રેસમાં કરી શકો, અલગ અલગ ડિઝાઇન બધામાં કરી શકો. કાપડું બનાવે બધા બાવળિયાના અત્યારે અલગ અલગ ડિઝાઇનમાં. પંચોળા બાવળિયાની ડિઝાઇન બહુ સરસ લાગે, સાડીની બોર્ડરમાં પણ સરસ લાગે, બ્લાઉઝમાં પણ સરસ લાગે. અને તમે આની દુપટ્ટો બનાવો તો પણ સરસ લાગે. છૂટા છૂટા આવા પંચોળા દોરી નાખવાના આખા દુપટ્ટામાં, એટલે સરસ મજાનો દુપટ્ટો થઈ જાય તમારો. આપણી ચેનલમાં અલગ અલગ બાવળિયાના ઘણા વિડીયો છે, બધા જોજો અને વધુમાં વધુ શેર કરજો ચેનલને. અને બધા વિડીયો જોજો આખા, અને લાઈક પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આમાં બીજું કાંઈ નહીં, તમે સરસ રીતે બાંધો એટલે તમારે હાલવામાં ક્યાંય ભૂલ ના આવે. પહેલાં જોઈ લેવાનો આખો વિડીયો, થોડો ધીમો કરી દેવાનો અને નિરાતે જોવાનું, એટલે તમને સમજાઈ જશે. પહેલી વારમાં ના સમજાય એટલે બીજી વાર જોવાનો, તમને બીજી વારમાં તો સમજાઈ જ જાય. આપણે પહેલી વાર નાકા બાંધ્યા ત્યારે આપણે કાપડમાં લીધા છે, હવે આપણે હાલવામાં કાપડમાં સોય નાખવાની ના આવે ક્યાંય, બધી આ દોરામાં અને નાકામાં નાખવાની. એટલે બાવળીઓ બાંધો ત્યારે જ કાપડમાં સોય નાખવાની.
આવી રીતે આપણે અમુક વચ્ચેના ખાનામાં હાલવાનું બાકી હોય એ બધું હલાતું જાય એકસાથે અહીંયાથી. આપણે આ વચ્ચેના ખાના બાકી રાખ્યા હોય એ આપણે અત્યારે રિટર્નમાં પૂરા કરતા જવાના. આવી રીતે આમાં પણ હાલી જવાનું અને અહીંયા આવી જવાનું. હવે આપણે છેલ્લું ખાનું બાકી છે. આ બે ખાના પૂરા થાય એટલે આપણું આખું પંચોળું પૂરું થઈ જશે. દોરો થોડો ઢીલો રાખવાનો હંમેશા. તમે નાકામાં સોઈ નાખો એટલે ખેંચી નહીં લેવાનો બહુ. ઢીલો દોરો રાખશો તો જ બાવળિયા તમારા સારા બંધાશે. ખેંચી લેશો તો સંકોડાઈ જશે. આવી રીતે આપણે આપણું છેલ્લું ખાનું હવે પૂરું થઈ જશે. છેલ્લું નાકું આપણું બાકી છે. આવી રીતે છેલ્લા નાકામાં સોઈ નાખી. બધા લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ કરી દેજો બધા તમને કેવું લાગે છે આપણો આ પંચોળાનો વિડીયો. બધા જોજો અને શીખજો. હવે આપણે અહીંયા નીચે સોય કાઢી નાખવાની છે. આવી રીતે જો આપણું આખું પંચોળું બંધાઈ ગયું છે અને હાલી ગયા છે એ અંદર.